મિત્રો કોઈક વાર તમે આવી સાબુદાના ટાઈપની દવા તો નક્કી લીધી હશે જે સ્વાદે કડવી નહીં પરંતુ મીઠી હોય છે। એવામાં મિત્રો હું તમને જણાવી દઉં કે આવા પ્રકારની દવાને હોમિયોપેથિક દવા કહે છે। क्या बात कर रहे हैं? જી હા મિત્રો, મેડિકલ સાયન્સમાં ઉપચારની પદ્ધતિઓમાં એલોપેથી આયુર્વેદ ઉપરાંત હોમિયોપેથીને પણ મહત્વ આપવામાં આવેલ છે। તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો અર્થાત તમે ડૉક્ટર બનવા માંગો છો, બરાબર ને? એવામાં આજે આપણે આ વિડીયોમાં હોમિયોપેથી શું છે તેમજ હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટેના BHMS કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં। આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો જેથી આવા જ કારકિર્દીલક્ષી વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે। તો સૌપ્રથમ જાણી લઈએ કે BHMS કોર્સ શું છે। તો BHMSનું ફૂલ ફોર્મ બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી છે। આ કોર્સની ડ્યુરેશન 5.5 વર્ષની હોય છે જેમાં 1 વર્ષની ઇન્ટર્નશિપ પણ સામેલ છે। મિત્રો, હોમિયોપેથી એક જર્મન ફિઝિશિયન સેમ્યુઅલ હેનેમન દ્વારા 18મી સદીના અંતે શરૂ કરાયેલી અને વિકસાવેલી કુદરતી દવાઓનું વિજ્ઞાન છે। એલોપેથી અને આયુર્વેદની જેમ હોમિયોપેથી પણ ઉપચારની એક પદ્ધતિ છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે થાય છે। ઘણા રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું કે હોમિયોપેથિક દવાઓની કોઈ આડઅસર થતી નથી, માટે ઘણા લોકો હોમિયોપેથિક દવાઓ પર વિશ્વાસ કરે છે। હવે જો તમે પણ હોમિયોપેથિક ડૉક્ટર બનવાનું વિચારી રહ્યા હોવ તો ચાલો તેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ। તો મિત્રો, હોમિયોપેથિક ડૉક્ટર બનવા તેમજ BHMS કોર્સમાં એનરોલ થવા ફર્સ્ટ ઓફ ઓલ તમારું ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં હોવું આવશ્યક છે, એ પણ PCB અર્થાત ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ સાથે। જે પછી તમને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ અર્થાત NEET એક્ઝામ ક્લિયર કરવી પડશે। તમારા NEET એક્ઝામમાં મેળવેલ સ્કોરને આધારે તમે પસંદ કરેલા જે તે કોલેજમાં એડમિશન મળશે। NEET એક્ઝામમાં અપિયર થવા માટે તમારી ન્યૂનતમ વય 17 વર્ષ હોવી જોઈએ, જ્યારે અહીં મહત્તમ વય મર્યાદા કંઈ નથી। હવે આગળ એડમિશન પ્રોસેસ વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ 12 વચ્ચેના તમામ પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ માટે એક કમિટી બનાવવામાં આવેલ છે જ્યાં તમને MBBS, BAMS, BHMS, BDS, BSc નર્સિંગ, ANM, GNM જેવા તમામ મેડિકલ કોર્સિસ માટેના ઓનલાઈન ફોર્મ તેમજ જરૂરી એવી તમામ માહિતી તમને આ વેબસાઇટ પર મળી જશે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મળી જશે, તો વિડીયોના અંતમાં તમે ત્યાં ચેકઆઉટ કરી શકો છો। હવે આગળ જાણીએ BHMS કોર્સમાં તમને શું શું શીખવામાં આવશે। તો આ કોર્સમાં તમને હોમિયોપેથીના મૂળભૂત સિદ્ધાંતો, દવાઓ, રોગોના નિદાન અને ઉપચાર, આ સાથે જ તમને મોડર્ન મેડિકલ સાયન્સના પણ કેટલાક વિષયો અહીં શીખવા મળશે, જેમ કે એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, ફોરેન્સિક મેડિસિન એન્ડ સર્જરી જેવા વગેરે વિષયો તમે અહીં શીખવા મળશે। જો આપણે BHMS કોર્સની ફીસ વિશે વાત કરીએ તો જો તમે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવો છો તો તેની અંદાજિત વાર્ષિક ફી 70,000 રૂપિયાથી શરૂ થાય છે। આ ફીસ જે તે ગવર્મેન્ટ કોલેજ અનુસાર અલગ અલગ પણ હોઈ શકે છે। જો કે પ્રાઇવેટ કોલેજમાં BHMSની એવરેજ ફીસ લાખો રૂપિયામાં હોઈ શકે છે, જે ટોટલી જે તે કોલેજ, તેની હોસ્ટેલ સુવિધાઓ તેમજ તેના રિવ્યૂ અને રેટિંગ પર ડિપેન્ડ કરે છે। તમે જે પણ પર્ટિક્યુલર કોલેજના ફી સ્ટ્રક્ચર વિશે જાણવા માંગતા હોવ તો તેની માહિતી તમને તે કોલેજના ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જશે। હવે આગળ BHMS કોર્સ પછી જોબ પ્રોસ્પેક્ટ અને ઓપોર્ચ્યુનિટીઝ વિશે વાત કરીએ તો મિત્રો, આફ્ટર BHMS કોર્સ જો તમે આગળ હાયર સ્ટડી કરવા માંગો છો તો તમે નક્કી જ MD અને MS જેવા માસ્ટર કોર્સ અને સ્પેશિયલાઇઝેશન કોર્સ વિશે વિચારી શકો છો। બાકી BHMS કોર્સ પછી તમે સૌપ્રથમ ધ કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત સ્ટેટ અર્થાત રાજ્યના હોમિયોપેથિક કાઉન્સિલિંગમાં પોતાનું એઝ અ હોમિયોપેથિક ડૉક્ટર તરીકે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જે પછી તમે ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ કોલેજ, ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ, નર્સિંગ હોમ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, કન્સલ્ટન્સી અને પબ્લિક હેલ્થકેર કમ્યુનિટી જેવા વગેરે સંસ્થાઓમાં જોડાઈ શકો છો। ઇવન આ કોર્સ પછી તમે પોતાનું સ્વતંત્ર ક્લિનિક પણ ખોલી શકો છો। જો મિત્રો તમારામાં ખરેખર સેવાભાવ, સહનશીલતા અને સમર્પણ જેવા ગુણો હોય તો નક્કી જ તમે BHMS કોર્સમાં એનરોલ થવાનું વિચારી શકો છો। ભારતમાં હોમિયોપેથી ખૂબ જ લોકપ્રિય છે કારણ કે લોકોનો તેના પર વિશ્વાસ છે, માટે BHMS ડૉક્ટરો માટે આવનારા સમયમાં ખૂબ જ સારો સ્કોપ છે। સો વિશ યુ ઓલ ધ બેસ્ટ। આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે। છતાં જો હજુ પણ તમારા મનમાં BHMS કોર્સ સંબંધિત કોઈ પ્રશ્ન બાકી હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે। આ સાથે જ તમે અહીં ક્લિક કરી BAMS તથા MBBS કોર્સ વિશે પણ વધુ માહિતી મેળવી શકો છો।